સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક 342 અને 351માં તંત્રની જાણ કે પરવાનગી વિના ગેટ ટુગેધર કાર્યક્રમમાં નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ શિક્ષણ સમિતિ દ્વારા શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટિનને નોટિસ પાઠવવામાં આવી છે. શિક્ષણ સમિતિ દ્વારા આચાર્યના આ કૃત્યને ખૂબ જ નિંદનીય ગણવામાં આવ્યું છે, કારણ કે શાળામાં નોનવેજ પાર્ટી યોજવી જ ન જોઈએ. આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા ઉપર જઈને સ્થળ, સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે અને ત્યારબાદ આચાર્ય પ્રભાકર એલિગેટિનને સસ્પેન્ડ કરવા સહિતના કડક પગલાં ભરવાની તૈયારી છે. ગઈકાલે સરકારી સ્કૂલમાં 1987થી 1991ના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તે દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું. આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું. નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો. પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મોં ચૂંદડીથી ઢાંકીને નોનવેજ પીરસવામાં આવ્યું હતું. તો મળતી માહિતી પ્રમાણે ગોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર 342 અને 351 આવેલી છે, જેમાં 12મી ઓક્ટોબરે સ્કૂલના 1987થી 1991ના ધોરણ 7ના વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર રવિવારના દિવસે સ્કૂલમાં જ રાખવામાં આવ્યું હતું. 38 વર્ષ બાદ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને ગેટ ટુગેધર યોજાયું હતું. આ ગેટ ટુગેધરમાં ચિકન અને મટનની પાર્ટી રાખવામાં આવી હતી. આ ગેટ ટુગેધરમાં સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા. પાલિકા સંચાલિત સરકારી સ્કૂલમાં અને શિક્ષાના ધામમાં નોનવેજ પીરસવામાં આવ્યો હોવાનો ફોટો અને વિડીયો સામે આવ્યા હતા. આ અંગેની માહિતી મળતાની સાથે જ સ્કૂલ ઉપર પહોંચતા જ ત્યાં હાજર શિક્ષકો, સ્ટાફ અને પ્રિન્સિપાલ સહિતના તાળા મારીને ફરાર થઈ ગયા હતા. આ સાથે જ જે ચિકન અને મટનનું મટીરીયલ વધ્યું હતું એને પણ એક રૂમમાં મૂકી દેવામાં આવ્યું હતું. સ્કૂલમાં હાજર વોચમેન સંતોષભાઈએ જણાવ્યું હતું કે શું કાર્યક્રમ હતો એની મને જાણ નથી. જોકે સવારે તમામ લોકો આવ્યા હતા અને આ કાર્યક્રમ થયો હતો. નોનવેજ પણ ખાવામાં આવ્યું હતું. સ્કૂલના કોઈ વિદ્યાર્થીઓ નહોતા, પણ આ બધા જ કોઈ કાર્યક્રમ માટે ભેગા થયા હતા. વધુ મને આ બાબતે કોઈ જ માહિતી નથી. આ આચાર્યએ 342 નંબરના આચાર્યએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય આજ રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી તો અત્યારે મને નથી ખબર, અને ઘટના તો એ તો ખાલી 40 વર્ષની વિદ્યાર્થીનો ગેટ ટુગેધર પ્રોગ્રામ, એટલે 40 વર્ષ પહેલાં મારુતિનગર શાળામાં, સરકારી શાળામાં બનેલા વિદ્યાર્થીઓને એક સાથે પૂર્વ વિદ્યાર્થીની સ્નેહ સંમેલનની એક આયોજન કરવામાં આવ્યું. એ આયોજન માટે અમે ફાર્મ હાઉસમાં કરેલું છે, પણ છેલ્લે ઘડિયા રાત્રિ મોડો સુધી કેન્સલ કરવામાં આવેલું. તો અમે બધા મળીને અહીંયા સ્કૂલની કમ્પાઉન્ડ પાછળ આયોજન કરવામાં આવ્યું. તેમાં શાકભાજી, દાળ ભાત હતું. એમાં બહારથી લાવેલા, મને ખ્યાલ નથી, મારા કામમાં હું વ્યસ્ત છું, એટલે પછી પેલા મીડિયાવાળા આવેલા ત્યાં સુધી બંધ કરવામાં આવ્યું. સર, નોનવેજ કઈ રીતે અંદર પીરસાયું? નોનવેજ કેમ પીરસાયું? કે ચિકન કેમ પીરસાયું અંદર? અહીંયા નહીં પીસાયું, બહારથી મંગાવેલા. એ લોકો મને ખ્યાલ નથી, મને એ મીડિયાવાળા આવ્યા પછી મને એ સમજ પડી. તમે હાજર હતા અને અહીં ત્યાં નથી હું. પણ બધાના ખાવા પીરસાતું હતું તે તો તમને દેખાયું હશે ને? દેખાય છે, પણ બહારથી એ લોકો મંગાવ્યા પછી મને ખબર પડી. હું ત્યાં નથી, હાજર નથી, મારા કામમાં હું વ્યસ્ત છું. અચ્છા, તમે જે કહ્યું જે થયું એનાથી ખરેખર યોગ્ય કહેવાય કે યોગ્ય નથી? એ લોકો લાવ્યા ને તપાસ કરીને બતાવું કોણ મંગાવ્યા છે. આ તો સ્કૂલમાં નથી ખાવાનું, અંદર બહાર. પછી એ લોકો લાવ્યા તો કોણ લાવ્યા, કોણ નથી લાવ્યા, પછી બધું. ભૂલ સ્વીકારો છો સાહેબ? આ થયું ભૂલ તો એમાં ભૂલ કેવી રીતે થાય? મારા ધ્યાનમાં નથી તો એટલે કેવી રીતે? સાહેબ, શાળા તો તમારી ને. આજ તો કઈ વાંધો નથી, શિક્ષણ સમિતિમાં જવાબ આપું ત્યાં પછી એ લોકો સાહેબે જે નોટિસ આપે તો જવાબ આપું છું. થેન્ક યુ.